આમોદ તાલુકાના માટર ગામે સ્થિત કેપી ગ્રુપે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. કેપી ગ્રુપ અને રિપબ્લિક ઓફ બોત્સવાના સરકાર વચ્ચે રિન્યુએબલ એનર્જી ઉત્પાદન, ઉર્જા સંગ્રહ તથા વીજ ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ એમઓયુ હેઠળ કેપી ગ્રુપ બોત્સવાના અંદાજે 36,000 કરોડ રૂપિયાનું મૂડી રોકાણ કરશે અને 5 ગીગાવોટ ક્ષમતાનો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ સ્થાપિત કરશે. આ પ્રોજેક્ટ બોત્સવાનાને વર્ષ 2030 સુધી નેટ ઝીરો દેશ બનાવવાના લક્ષ્યમાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ સમજૂતી ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના બોત્સવાના પ્રવાસ બાદ લેવાયેલું એક મહત્વપૂર્ણ પગલું છે. એમઓયુ પર બોત્સવાના ખનિજ અને ઉર્જા મંત્રાલય તથા કેપી ગ્રુપ વચ્ચે હસ્તાક્ષર થયા હતા. કરાર હેઠળ રિન્યુએબલ એનર્જી તથા તેની સાથે સંકળાયેલા ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સના આયોજન, વિકાસ અને અમલીકરણ માટે સહયોગનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. સાથે સાથે દક્ષિણ આફ્રિકા સહિત પડોશી દેશો સાથે વીજ આંતરજોડાણ મજબૂત કરીને બોત્સવાના સ્વચ્છ ઉર્જાના નિકાસકારક તરીકે સ્થાપિત કરવાનો હેતુ રાખવામાં આવ્યો છે. સામાજિક જવાબદારીના ભાગરૂપે કેપી ગ્રુપ બોત્સવાના 30 વિદ્યાર્થીઓને દર વર્ષે રિન્યુએબલ એનર્જી, એન્જિનિયરિંગ, સસ્ટેનેબલ અને સંબંધિત ક્ષેત્રોમાં શિષ્યવૃત્તિ પણ પૂરી પાડવામાં આવશે. બોત્સવાના સરકારના ખનિજ અને ઉર્જા મંત્રી માનનીય બોગોલો જોય કેનેવેન્ડોએ એમઓયુને દેશના ટકાઉ અને સુરક્ષિત ઉર્જા ભવિષ્ય તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. કેપી ગ્રુપના સ્થાપક ચેરમેન એમડી ડોક્ટર ફારૂકજી પટેલે જણાવ્યું કે બોત્સવાના સોલાર અને વિન્ડ એનર્જીની વિશાળ સંભાવનાઓને સાકાર કરવા સરકાર સાથે ભાગીદારી કરવી ગૌરવની બાબત છે. ઉલ્લેખનીય છે કે કેપી ગ્રુપ પાસે હાલમાં ભારતમાં 6 ગીગાવોટનું રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયો છે અને વર્ષ 2030 સુધી 10 ગીગાવોટના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે. માટર ગામમાં કેપી ગ્રુપની 45 એકરમાં સ્ટેટ ઓફ ધ આર્ટ ફેબ્રિકેશન અને ગેલ્વેનાઇઝિંગ ફેસિલિટી કાર્યરત છે. આજે કેપી ગ્રુપ માટે બોત્સવાનાથી ડેલિગેશન એનર્જી મિનિસ્ટર અહીંયા આવીને આપણી સાથે એમઓયુ કરે છે. ફોરેન અફેર મિનિસ્ટર આપણી સાથે એમઓયુ કરે છે. 5 ગીગાવોટનું અમારે એમઓયુ થઈ ગયું છે અને એ 5 ગીગાવોટ દ્વારા અમે લોકો બોત્સવાનાની અંદર પોતાના પ્લાન્ટ લગાવીશું અને આજુબાજુની કન્ટ્રીને એ પાવર વેચીશું. એવા એમઓયુ અમારા થઈ ચૂક્યા છે આજે. અને એનાથી ખુશી વધારે શું હોઈ શકે કે આપણે વર્લ્ડના લોકોના માટે બી એઝ અ ઇન્ડિયન આપણે આપણા ફૂટપ્રિન્ટોને સ્ટ્રોંગ કરી રહ્યા છે. એમઓયુ થવાના સાથે ભારતીયોનો શું ફાયદો છે? ભારતીયોનો સૌથી મોટો ફાયદો એ છે કે એક તો ભારતીય કંપની ત્યાં જઈને બોત્સવાનાની અંદર કે જે જગ્યાએ હાલ પણ તમે જોશો તો 12,000થી વધારે ભારતીયો ત્યાં રહે છે અને બીજા ઘણા બધા ટેકનિશિયનો આપણે અહીંયાથી લઈ શકીએ. બીજા દેશોના લોકો ત્યાં આગળ પગપેસારો કરી રહ્યા છે. પરંતુ મુર્મુ મેડમના વિઝિટ પછી અમે લોકોએ નક્કી કર્યું છે કે આપણે પણ ત્યાં સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ આપવી જોઈએ અને બોત્સવાના એક કન્ટ્રી એવી છે કે એને 5 બીજી કન્ટ્રીઓ પણ લાગેલી છે અને એ 5 અને બોત્સવાના થઈને 6 કન્ટ્રીઓની અંદર આ એમઓયુ દ્વારા અમને એવું થાય છે કે આ બહુ જ સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ હશે. આ એમઓયુ સાઇન કરવામાં તો ભારત સરકાર તરફથી કેવો તમને પ્રતિસાદ? દરેક કામ આપણે ઇન્ડિયાની અંદર કે ઇન્ડિયાની બહાર થતા હોય કંપનીઓના તેની અંદર સરકારનો પ્રતિસાદ સારો જ હોય છે અને એમણે ઘણી સારી રીતે આપણને બોત્સવાના અમને ડેલિગેશનમાં પણ લઈ ગયા. ત્યાર પછી તેમની સામે અમને લોકોને પ્રમોટ કર્યા અને એ પ્રમોશન કરવાને કારણે આજે આ એમઓયુ શક્ય બન્યું છે. બોત્સવાનામાં જે એમઓયુ થયું એના માટે આપના દિમાગમાં કયો શાર્પ પોઈન્ટ આવ્યો કે જેના કારણે તમે બોત્સવાનાને પસંદ કર્યું? મેં આપને કીધું કે ઇરેડિયેશન એક તો વધારે છે, એની સાથે સાથે ત્યાં આગળ સેફટી બાકીના આફ્રિકા દેશો કરતાં વધારે છે અને ત્યાં 92% યુથ જે છે તે ભણેલું છે અથવા તો એજ્યુકેટેડ છે. આ બધી વસ્તુઓથી અમને ઇકોસિસ્ટમ પણ મળી જાય છે, સેફટી પણ મળી જાય છે અને ત્યાં આગળ જમીન એટલી બધી છે કે જે જમીનનો આપણે ઉપયોગ કરી શકીએ. આપણા ગુજરાત કરતાં 3 ગણી મોટી જમીન છે. આપણા બોત્સવાનામાં કોઈ સ્કોલરશિપ પ્રોગ્રામ પણ લોન્ચ કરવાનો છે? આપણે ઓલરેડી પીપી સવાણી યુનિવર્સિટીની અંદર અમારો સ્કોલરશિપનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને તેમાં 92 વિદ્યાર્થીઓ આજની તારીખે રિન્યુએબલ એનર્જીના ગ્રેજ્યુએશન કરી રહ્યા છે પીપી સવાણી યુનિવર્સિટી કોસંબાની અંદર કોલોબરેશનની સાથે. એની અંદર જ અમે લોકોએ એમના 30 બાળકોને અહીંયા આગળ ગ્રેજ્યુએટ કરવા માટેની ઓફર કરી છે જે સ્વીકારાઈ છે અને સ્કોલરશિપ કેપી ગ્રુપ તરફથી હશે. Generation and working on transmission both domestically and into the region. And this MOU, of course, marks a very important milestone
in KP Group's international expansion and Botswana's ambition towards a 50-50 generation between renewable and thermal. The MOU between KP Group and the government of the Republic of Botswana represents a significant step taken following, of course, the visit of the Honorable President of India, Madam Murmu. When she visited in Botswana, we spoke about the various opportunities that exist in strengthening partnerships and relations between Botswana and India. And certainly to be able to see one get off the ground so quickly after her visit, following her visit, certainly is a good sign of the continued good relations between both Botswana and India. We're particularly excited because this MOU isn't